તો વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે લોકસભાના વિરોધ પક્ષના નેતા વડોદરા આવશે, ત્યારે બપોરે 2 વાગે વડોદરા એરપોર્ટ પર તેમનું આગમન થશે। તો સાંજે 3 વાગે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં તે હાજરી આપવાના છે। તો આજવા ચોકડી પાસે પંડિત દીનદયાળ હોલમાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે। જી ઉમંગભાઈ, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમે જણાવી દઉં કે ઘણા વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર નથી અને કોંગ્રેસ સત્તા પર આવવા માટે હવાત્યા મારે છે। હવે તમને જણાવી દઈએ કે આગામી વિધાનસભા સત્ર પૂરું થતાની સાથે જ ગુજરાતમાં ખાસ કરીને જે કોર્પોરેશનની ચૂંટણી છે યોજાવાની છે ને વર્ષોથી કોર્પોરેશન ચૂંટણી એટલે શહેરી વિસ્તારની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે। હાલમાં કોંગ્રેસનું દિવસે દિવસે જો વિધાનસભા જોવા જઈએ તો સભ્યો ઘટતા જાય છે, તો સભ્યો જીત્યા પછી ભાજપમાં વળી જાય છે। તો સ્પષ્ટ સંકેત છે કે ગુજરાતની પ્રજાને કોંગ્રેસનો જનાદેશ સફળતાપૂર્વક મળતો નથી। તેથી રાહુલ ગાંધી વારંવાર ગુજરાતના પ્રવાસે આવે છે અને કોંગ્રેસના કાર્યકર્તામાં જાન ફૂંકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ એ છે કે કોંગ્રેસ પાસે પાયાના કાર્યકર્તાઓથી સંગઠન નથી। હાલમાં જે બી નેતાઓ છે તે પૂર્વ ધારાસભ્ય છે, પૂર્વ સાંસદ છે, પૂર્વ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખો છે અથવા સભ્યો છે, પરંતુ જે સંગઠન માટે જે કામ કરવા માટે જે કાર્યકર્તાઓની ફોજ છે એની ઉણપ દેખાય છે, જેના કારણે કોંગ્રેસને ધારી સફળતા મળતી નથી। રાહુલ ગાંધી ગુજરાત આવે છે, મિટિંગો કરે છે, એ સ્વાભાવિક છે કે આજે વડોદરા આવી રહ્યા છે અને વડોદરામાં તેઓ આજે બપોરે 3 વાગે એક મિટિંગ કરી રહ્યા છે આજવા રોડ ખાતે। પરંતુ તમે જોશો કે આવનાર ચૂંટણીના પરિણામમાં તમે કોંગ્રેસના સુપરા સાફ થતા દેખાય છે। તેનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે અને ખાસ કરીને તમે એ જોવા જાઓ કે તેમાં જે પાયાના કાર્યકર્તાઓ છે કોઈ પણ કામ કરવા માટે છે નહીં, જેના કારણે કોંગ્રેસને ભારે ફટકો પડે છે। જયેશભાઈ જી, તો અગાઉ પણ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ પહોંચી ગયા હતા આદિવાસી બાહુલ્ય ધરાવતા ક્ષેત્રોની અંદર। તો ગઈકાલે પણ આપણે જોયું કે વલસાડમાં, વાપીમાં નાયબ મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે। ત્યારે ખાસ કરીને આ લોકોનું ફોકસ હવે આદિવાસી એટલે આદિજાતિ લોકો પર વધારે જોવા મળી રહ્યું છે। જયેશભાઈ, તમે જણાવી દઉં કે થોડા વર્ષો અગાઉ જે આદિવાસી બેલ છે, અંબાજીથી ડાંગ સુધીનો જે પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે તેમાં કોંગ્રેસની ભારે પકડ હતી, પરંતુ કેટલા વર્ષોથી તેમાં ધારાસભ્યો પોતે ગુમાવ્યા છે, સાંસદો ગુમાવ્યા છે, જેના કારણે ખાસ કરીને કોંગ્રેસ એક મરણીય પ્રયાસ કરે છે કે પોતાની વોટ બેંકને પાછી જીવિત કરે। બીજી તરફ ભાજપ એવું ઈચ્છે છે કે જે શહેરી વિસ્તાર તો ભાજપ પાસે છે જ, શહેરી વિસ્તારમાં ભાજપનું પ્રભુત્વ છે, પરંતુ જે આદિવાસી બેલ્ટ છે તેમાં ભાજપની પકડ મજબૂત થાય, તેના કારણે થોડા સમય અગાઉ કે આપણે ગુજરાત રાજ્યના પ્રમુખ વિશ્વકર્માજી તેમજ આપણે કહ્યું મુજબ હર્ષ સંઘવીજી જે ખાસ કરીને જે આદિવાસી બેલ્ટ છે તેની મુલાકાત રહી રહ્યા છે। એનો મતલબ સ્પષ્ટ સંકેત છે કે કોંગ્રેસ જે આદિવાસી બેલ્ટ પાછો લેવા માંગે છે તેમાં ભાજપ વધુ પકડ મારવાની તેની આ વ્યૂહ રચના છે। હવે એના કારણે થોડો સમય અગાઉ વિશ્વકર્માજી અને હર્ષ સંઘવીજી જે આદિવાસી બેલ્ટની મુલાકાત લીધી તેને ધ્યાનમાં રાખીને આ રાહુલ ગાંધીની આજે મિટિંગ યોજાય એવું હું જોઈ રહ્યો છું। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરામાં બપોરે 2 વાગે એરપોર્ટ ઉપર આગમન થશે, ત્યારે સાંજે 3 વાગે રાહુલ ગાંધી આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં પણ હાજરી આપવાના છે। તો આજવા ચોકડી પાસે પંડિત દીનદયાળ હોલમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે।